હા બાપુ. આજે સામે શિવ મંદિર દેખાય, એ મંદિર ની અંદર આજ ભૈરવસિંહ ની દીકરી સોન પૂજા કરી રહી છે. હા બાપુ. તો જાઓ એમને જઈને લૂંટી લ્યો. અરે થંભી જાવ કાયાર, હાજી કેની માએ સવાસેર સૂઠ ખાધી છે કે જ્યાં સુધી કે લોહાણ નો ધણી રાજા ભૈરવસિંહ જીવે છે ત્યાં સુધી દીકરી સોનને લૂંટી શકે. અરે બક બક કરમાં બાયલા, જો લડવું હોય ને તો આજ થઈ જા હોશિયાર. અરે તો થઈ જા હોશિયાર. અરે મોઢે ધરી મૂછતે મૂછમાં હજી પાણી નથી ભૈરવસિંહ. અરે હાથમાં છે શમશેર, પણ શમશેર હજી તે ચલાવી જાણી નથી ભૈરવસિંહ. અરે વરસાદ થશે તીર ખંજરનો, કટકા તારી કાયા થશે. અરે કટકા તારી કાયાના થશે. વયો જા બાળક, હજી તારી કર સોનનું નામ રાખવા. અરે પાટું મારું પતાળમાં તો ધરતી ધ્રુજી જાય છે. અરે તારા જેવા ભૈરવસિંહ તો કઈક મારા પગની હેઠે કચડાઈ જાય. આય ભૂરી જટાળો લાકડું ભરડે અને ખડજો હાવજ ખાઈ તો લાજે સિંહણના દૂધડા અને માં ભવાની ભૈઠપ થાય. અરે ભૈરવસિંહ આજે થઈ જા હોશિયાર, કા તો સોનગઢનો યુવરાજ સવાલો નહીં ને કા તો આજ પાટણપતિ ભૈરવસિંહ ને. અરે તો થઈ જા હોશિયાર. હર 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 મહાદેવ. બાપુ બાપુ તો ગયો. બાપુ હાજુ કે બાપુ એટલી વારમાં ભૂત થઈ ગયો. ઊંધા પગ થઈ ગયા બાપુ. ઊંધા પગ. આમાં મારી દીકરું લપટનું મજા આવે. બાપુ જેવા સપા બોલતા તેવું કર્યું નહીં હો. બાપુ તો ગયા સંતર વગાડતા. હું જાઉં હવે. બાપુ આ બાપુને આ થયો હું કરવાનું બાપુને. અરે પિતાશ્રી, આજે શિવજીના મંદિરે મારી રક્ષા કરતા આજે પિતાશ્રી દુશ્મનોએ દગેથી તમારું ખૂન કર્યું. પિતાશ્રી હવે પિતાશ્રી મારું કોણ? એકવાર બોલો પિતાશ્રી. સોનલને જવાબ આપો.
આજ રોઈને હે રોઈને મારી આંખ હલની જાણી જો ખર બોલો પિતાશ્રી આજ રોઈને હે રોઈને મારી આંખ હલની જાણી જો અજબાડા રે હે પણ મારે ઓ મને માતાએ મળ્યા જો અજ મોટા રે દયાને બાપે મહિલા રે હે મારી નાથ મારે પારે વેલાયા બોલો પિતાશ્રી આજ રોઈ રે હે રોઈને મારી આંખ હલડી ભી જાણી જો આજ મોટા રે દયાને બાપે મહિલા રે હે મારી નાથ મારે પારે વેલાયા આવજો મારી વારે વેલાયા આવજો મારી વારે વેલાયા એમ પંખી પાણી પીનશે અને ન ઘટે સરિતા નીર પણ ધર્મ પીછે ધન ન ઘટે અરે એની સહાય કરે રઘુવીર આજ જોજે રેલી કરી તું આરતી લઈ તારી મારે આવ્યા બાબો બાળીનાથ તારી મારે આવ્યા બાબો બાળીનાથ જોજે રેલી કરી તું આરતી લઈ હા ગુરુદેવ હા બેટા આજે દુશ્મનોએ મારા પિતાશ્રીને મોતના ઘાટ પુગાડ્યા ગુરુદેવ તો કોઈ ચમત્કાર કરી અને મારા પિતાશ્રીને સજીવન કરો અરે બેટા તું ચિંતા છોડી દે હમણાં જ તારા પિતાને સજીવન કરીને મોકલું છું જા તારી ઘરે જા તું બહુ સારું ગુરુદેવ અને ગુરુદેવ હા મને આશીર્વાદ આપો જ્યાંથી કોઈ બીજી મુસીબત મારી પાસે ન આવે ગુરુદેવ આશીર્વાદ આપો અરે અરે આ તો લંકટની રાજા ભૈરવસિંહ લાવ મારી મંત્ર શક્તિ દ્વારા એને અમૃત સાટીને તને સજીવન કરું ઉઠ ભૈરવસિંહ ઉઠ અરે આપ મને સજીવન કરનાર કોણ છો? ગુરુ બાળીનાથ અરે તો આજથી તમે મારા ગુરુ છો. હા અરે ગુરુદેવ જો મને સજીવન કર્યો હોય હા તો મારે 3 વચનની જરૂર છે. યોગ્ય લાગશે તો આપીશ. અરે ગુરુદેવ તો કહીજો કે તમે મારા ગુરુ નહીં ને હું તમારો શિષ્ય નહીં. અરે યોગ્ય લાગશે તો આપીશ. અરે ગુરુદેવ પેલા વચનની અંદર હા? આજે સબાલાએ મને દગેથી માર્યો છે હા? તો સબાલા કુળનો નાશ કરું. તથાસ્તુ. અરે ગુરુદેવ બીજા વચનની અંદર હા? કે હું ભૈરવસિંહ મટી હા? અને ભૈરવા નામનો રાક્ષસ થાવ. તથાસ્તુ.
અરે ગુરુદેવ ત્રીજા વચનની અંદર હા? કે હું અમલ થઈ જાઉં. નહીં બેટા, આટલો બધો ક્રોધ આજ માનસામાં અમારે કોઈ થયું નથી ને કોઈ થવાનું નથી. જેનું જન્મ હોય નું અવશ્ય મોત હોય, માટે અમર વરદાન તો નહીં આપી શકું. અરે ગુરુદેવ હા? તો 12 ગૌની વનરાઈ મને સુપ્રત કરી દ્યો. અરે બેટા, જા તને 12 ગૌની રેખા દોરી આપું છું. 12 ગૌની રેખામાં જે મળે તે ખાજે અને 13માં ગૌ ઉપર જવાની ઈચ્છા ધરાવી. ત્યારે તારો ગુરુભાઈ જાગશે, એના આજે તારું મોત થશે. આજ 12 ગૌની વનરાઈ ની અંદર આજ પશુ પંખી કે મનુષ્ય જેવી જાત રહેવા દઉં તો મારો ગુરુભાઈ જાગશે ને. અરે સવાલા જાગતો રહેજે, તારો કાળ આવે છે. અરે પ્રધાનજી, આપણે ભૈરવસિંહને મારી અને લોહાણગઢ પર વિજય મેળવ્યો છે. આપણા સોનગઢ ની અંદર એવા જશ્ન મનાવો કે આજનો દિવસ યાદગાર બની રહે. હરે છબાલા, હરે છબાલા, હરે છબાલા, હરે છબાલા, હરે દગાખોર છબાલા, હરે દગાખોર છબાલા, હરે દગાખોર છબાલા. અરે પ્રધાન, તારા મહારાજને કહી દે કે આજે ભૈરવસિંહ મટી અને ભૈરવા નામનો રાક્ષસ આવ્યો છે અને તને મળવા માંગે છે. અરે ભૈરવસિંહ, એકવાર માન મરણ પથારીએથી ઊભો થયો છે અને ફરી સબાલા સામે આવ્યો છે, પણ તને ખબર નથી કે સબાલો કાળનો મહાકાળ છે. એક જ ઝટકે આજે ના દુશ્મનના મસ્તક ઉતારી લે છે. હરે દગાખોર, તારો બકવાસ બંધ કર દગાખોર. અરે તારી તાકાત અજમાવ દગાખોર. હરે દગો કરનાર છબાલા, આજે તારા કુળનો નાશ કાઢું છબાલા. હરે પ્રધાન, હરે પ્રધાન.